हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। આજે આપણે બનાવવાના છીએ એકદમ ઠંડી ઠંડી સોડા। તો શરીરને એકદમ સરસ એવું મેન્ટેન કરે અને આપણા શરીરને ઠંડક આપે તેવી સોડા છે। તો ખૂબ સરસ એવી સોડા બનીને તૈયાર થાય છે, તમે ઘરે જ બનાવી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। તો 1 ચમચી ખાંડ, 1 ચમચી આપણે નોર્મલ મીઠું, લીંબુનો રસ, આઈસ ક્યુબ, 1 જલજીરા, ફુદીનો અને સંચર મીઠું લીધું છે અને આપણે સોડા લીધી છે। હવે આપણે જે ખાંડ છે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું। ખાંડને એકદમ સરસ રીતે ઓગાળી લેવાની છે। તો સરસ એવી ઓગળી ગઈ છે ખાંડ, તો સાઈડમાં મૂકીશું। હવે આપણે સોડા બનાવવાના છે, તો ગ્લાસમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અને આપણે તેમાં ફુદીનાના પાન એડ કરીશું। તો મેં ફુદીનો છે તે એકદમ સરસ રીતે ધોઈને લીધો છે। હવે આપણે જે ખાંડનું પાણી તૈયાર કર્યું હતું તે 2 ચમચી એડ કરીશું તેમાં। હવે આપણે અડધી ચમચી આપણે નોર્મલ મીઠું એડ કરી દઈશું। હવે આપણે સંચર મીઠું એડ કરીશું, તો 1/2 ટીસ્પૂન આપણે સંચર પાવડર એડ કરીશું। હવે આપણે તેમાં આઈસ ક્યુબ એડ કરી દઈશું। તો ખૂબ સરસ એવી સોડા બનીને તૈયાર થાય છે, એકદમ ચિલ્ડ, એકદમ ઠંડી ઠંડી, આપણા શરીરને એકદમ સરસ એવી મેન્ટેન કરે તેવી। તો તમે બપોરના આ સોડા ટ્રાય કરી શકો છો। હવે આપણે તેમાં જલજીરા પાવડર એડ કરીશું અને મેં અહીં સોડા લીધી છે, તો આપણે તે સોડા એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી સોડા આપણી તૈયાર છે। હવે મિક્સ કરી લઈશું સોડાને એકદમ સરસ રીતે અને આપણી તૈયાર છે સોડા એકદમ ઠંડી ઠંડી। તો તમને આજની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।